આજના દિવસનો ટોપિક છે દેવ સંસ્કૃતિ જિજ્ઞાસા પ્રકરણ. મંત્રના માધ્યમ દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવ સંદેશ આપે છે, એને જોવાનો પ્રયત્ન કરીશું. આપણે જોઈએ થોડીક બેસવાની જગ્યા જ્યાં પણ મળે ત્યાં ભાવિ ભક્તોને બેસવા માટે ખાસ વિનંતી છે. સમય આપણો ઝડપથી ચાલી રહ્યો છે. આજનો દિવસ ખૂબ અગત્યનો અને મહત્વનો છે, માટે આપણે થોડું ભગવાનની કૃપાને પ્રાપ્ત કરી શ્રેષ્ઠ પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના. મંત્ર મોટો છે, અઘરો છે. પહેલા મંત્ર જોઈએ, ત્યારબાદ ભાવાર્થ જોઈએ અને ત્યારબાદ આપણી મતિ પ્રમાણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ભદ્રાજીન્મનમર્ત્ય પશુગતિયો ભવે સંચિતો વ્યવહારો યો નિસુનિમ્નગ ભ્રામતા સ્થિતિ સંખ્યાસુ ચતુષ્કરકાશુતો ગરિમ્યો મર્ત્ય ભાવસ્ય ત્યાજો વિસ્મરણ એવસ દેવયોનિ ગરિમ્ણસ્ય યોગના ગુણ કર્મણા પ્રકૃતિરપેક્ષાભ્યાસ કર્તવ્યો મર્ત્ય જન્મની ત્યાગ સ્વીકારયો રેવા નયોર્યા પ્રકૃતામ મતામ દેવ સંસ્કૃતિ રૂપતા તો દેવત્વમ નર આશ્રયે દેવત્વમ નર આશ્રયે. આજના ઋષિ શ્રેષ્ઠ છે કાત્યાયન ઋષિ. કાત્યાયન ઋષિ કહી રહ્યા છે કે હે ભદ્રજનો, મનુષ્ય જન્મથી પશુવૃત્તિ ધરાવતો હોય છે. 84 લાખ યોનિમાં ભ્રમણ કરતી વખતે જે સંસ્કારો સંગ્રહિત થાય છે તે મનુષ્ય જીવનની ગરિમાને જોતા વામણા લાગે છે. આથી પૂર્વમાં સંચિત કુકર્મો સંસ્કારોને છોડવા પડે છે, ભૂલવા પડે છે અને દેવયોનીને છાજે શોભે તેવા ગુણ કર્મ સ્વભાવનો સતત અભ્યાસ કરવો પડે છે. આ છોડવા અને ગ્રહણ કરવાની સંયુક્ત પ્રક્રિયાને દેવ સંસ્કૃતિ કહેવામાં આવે છે, જેનાથી મનુષ્ય દેવત્વને પ્રાપ્ત કરી શકે છે. ઋષિ શ્રેષ્ઠ કાત્યાયન અહીં સ્પષ્ટ કહી રહ્યા છે કે કુસંસ્કારોનું પોટલું પોતાના માથા ઉપર ઉપાડીને પશુના કુસંસ્કારોનું પોટલું પોતાના માથા ઉપર ઉપાડી નર પશુના રૂપમાં જન્મેલ અનઘડ મનુષ્ય દેવોને પણ દુર્લભ એવો માનવ અવસર પ્રાપ્ત થયો છે. એ બહુમૂલ્ય અવસરને પ્રાપ્ત કરી પોતાના જીવનને ધન્ય બનાવવા માટે પશુ સ્તરનો ત્યાગ કરી માનવ ગર્મમાં પ્રવેશ કરવો, એ જ રીતે એ દેવ સંસ્કૃતિ છે. દેવતને હૃદયના અંતરાલમાં ઉતારે, ઉત્કૃષ્ટ આદરવાસીનો જીવનમાં સમાવેશ કરાવે, આવી ઉચ્ચ કાયા કલ્પ કરાવનારી વિદ્યાને અમૃત કહેવામાં આવે છે. આપણે જોઈએ મંત્રના માધ્યમ દ્વારા સૌથી પ્રથમ શિક્ષા એટલે શું અને વિદ્યા એટલે શું. શિક્ષા અને વિદ્યા આજે આપણે સરખું સમજીને બેઠા છે, બંનેમાં ખૂબ તફાવત છે. શિક્ષા શિક્ષક આપે, જે આપણા ગુરુ છે, અને વિદ્યા એ સદગુરુ આપે. શિક્ષા ભૌતિક લક્ષ્યની પ્રાપ્તિ કરાવે, વિદ્યા આધ્યાત્મિક ક્ષેત્રના લક્ષ્યની પ્રાપ્તિ કરાવે. ભૌતિક ક્ષેત્રની લક્ષ્યની પ્રાપ્તિ શિક્ષક દ્વારા થાય છે, શિક્ષા દ્વારા થાય છે બહારની દુનિયા, ભૌતિક સુખ. અને આધ્યાત્મિક સુખ જેને વિદ્યા કહેવામાં આવે છે એ સદગુરુ દ્વારા થાય છે. બે લક્ષ્ય છે આપણી પાસે, એક ભૌતિક અને બીજું આધ્યાત્મિક. ભૌતિક સુખ એ કર્મોને આધીન મળે છે અને આધ્યાત્મિક સુખ એ સદગુરુને આધીન છે. ભૌતિક સુખ આપણે જોઈએ છે, અત્યારે આપણે જોઈ રહ્યા છે બહારનું સુખ. કઈ રીતે? તો આપણી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જો જન્મમાં મોટા થયા, આપણને ભણવા મૂક્યા નિશાળની અંદર, સ્કૂલની અંદર, આપણને એકડો આવડતો નહોતો, કોઈને શીખવાડ્યો? શિક્ષકે. હે ને? એકડો શીખ્યા પછી બગડો, પછી આગળ પેલું, પાંચમું, 10મું, કોલેજ. એક લક્ષ્ય હતું કે ભણવું, નોકરી ધંધો કરવો, લગ્ન કરવા, ઘર પરિવાર બનાવો અને એક કર્તવ્ય આપણું પૂરું કરવું, એક ભૌતિક લક્ષ્ય.
એ શિક્ષા દ્વારા થાય છે. માટે શિક્ષા આ યુગમાં બહુ જરૂરી છે. આજે વિજ્ઞાનનો જમાનો છે. દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો. જો ભણશે નહીં તો દુનિયામાં આગળ નહીં વધી શકે. આજે હરીફાઈની દુનિયા છે, જેને કોમ્પ્યુટર યુગ કહેવામાં આવ્યો છે. માટે બાળકોને ખૂબ ભણાવજો. બહુ જરૂરી છે ભણાવવું અત્યારે. સાથે સાથે મંત્ર બતાવી રહ્યો છે કે કોષ સંસ્કારોનું પોટલું લઈને 84 લાખના ફેરામાંથી ભ્રમણ કરતો જીવ કોષ સંસ્કારોનું પોટલું લઈને આવ્યો છે. એના નીચે શું સંસ્કારો પડ્યા છે, તો કોષ સંસ્કારોને કોણ હટાવશે અને શું સંસ્કારોને કોણ જગાડશે? તો માત્ર એક જ છે, સદગુરુ. 84 લાખના ફેરામાંથી જીવ આવ્યો તો છે અત્યારે, પણ કોષ સંસ્કારોનું પોટલું લઈને આવ્યો છે. નીચે શું સંસ્કારો પડ્યા છે, તો પેલા કોષ સંસ્કારો હટશે તો શું સંસ્કારો જાગશે? તો એને કોણ હટાવે? સદગુરુ. એક જ છે દુનિયામાં સદગુરુ. એ કોષ સંસ્કારોનું પોટલું હટાવે છે, શું સંસ્કારોને જગાડે છે, જેને વિદ્યા કહેવામાં આવે છે. આપણે કહેતા હોય ને, શું જીવનમાં ગુરુની જરૂર છે? ન હોય તો ન હાલે. હલાવીએ તો બધું હાલે જ છે, આખી દુનિયા હાલે છે. હે ને? પણ કહેવાય છે કે ગુરુ, સદગુરુ વગર જ્ઞાન નથી મળતું, મોક્ષ નથી મળતો, આ જીવનો ઉદ્ધાર નથી થતો. માટે જીવનમાં સદગુરુને સ્થાપિત કરો. આપણે ગુરુના પ્રકાર જોયા હતા. કેવા ગુરુની જરૂર છે? સદગુરુની જરૂર છે. ભગવાન પણ સદગુરુના દ્વારે ગયા હતા. ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબાઈ. ભગવાન શ્રી રામને 2 ગુરુ હતા, વશિષ્ઠ અને વિશ્વામિત્ર. ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની આશ્રમની અંદર સાંદીપની ગુરુના માધ્યમ દ્વારા વિદ્યાની પ્રાપ્તિ માટે ગયા હતા. ભગવાન નીલકંઠ વાણી રામાનંદ ગુરુના માધ્યમ દ્વારા સહજાનંદ સ્વામી બની ગયા, જેને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. માટે આપણે પણ જીવનમાં સદગુરુની બહુ જરૂર છે. સદગુરુને સ્થાપિત કરીએ. માત્ર એક એવો છે જે આપણા કુસંસ્કારોને હટાવે છે અને અંદર પડેલા સુસંસ્કારોનું જાગરણ કરે છે. માટે જીવનમાં સદગુરુને સ્થાપિત કરો. ત્યારે આજના દિવસે પરમ પૂજ્ય ગુરુદેવે કાગભૂષણની રામાયણની અમુક ચોપાઈ લઈને જીવને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આગળ પ્રથમ ચોપાઈ આપણને શું પ્રેરણા આપે છે એને જોવાનો પ્રયત્ન કરીશું. નરતન સમય નહીં કવય નહીં દેવી, જીવ ચરાચર જાયતે જેવી. નરતન સમય નહીં કવય નહીં દેવી, જીવ ચરાચર શરીર જેવો બીજો કોઈ દેહ નથી. ચર અચરના તમામ જીવો, સ્વયં દેવો પણ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ તું મને માનવ દેહ આપ અને દુનિયામાં મોકલ. સાવધાન. ચર અચરના તમામ જીવો, સ્વયં દેવો પણ ભગવાનને પ્રાર્થના કરે છે, તો મને માનવ દેહ આપ અને દુનિયામાં મોકલ. ત્યારે વિચાર કરજો કે આ જીવ કેટલો નસીબદાર છે કે ભગવાને દુનિયામાં તો મોકલ્યો પણ માનવ દેહનું ખોળિયું આપ્યું છે. કહેવામાં આવ્યું છે કે કીડીથી માંડીને હાથી સુધી દરેકને ભગવાને અલગ અલગ ખોળિયું આપ્યું
પણ આ જીવ ઉપર વિશેષ કૃપા કરી ભગવાને અને માનવ દેહનું ખોળિયું આપ્યું છે. ખાલી માનવ દેહનું ખોળિયું નથી, સરસ મજાના અંગો આપ્યા છે. અંગોની અંદર શક્તિનો ભંડાર ભરીને આપ્યો છે. માટે શરીરના અંગો એ વિશ્વનો મહાન વૈભવ કહેવામાં આવે છે. જો શરીરના અંગો હશે તો જ બહારના વૈભવને પ્રાપ્ત કરી શકીશું, બાકી બહારના વૈભવને પ્રાપ્ત નથી કરી શકતા. માટે આ જીવ કેટલો ધનભાગી અને સૌભાગ્યશાળી બન્યો છે કે ભગવાને કેટલી બધી કૃપા કરી છે. આજે આપણે એ જોતા નથી. આ બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો? તમે વિચાર તો કરો, એક ઘર બાંધવું હોય તો કેટલી બધી તકલીફ પડે, કેટલું બધું ધ્યાન રાખવું પડે, છતાંય કઈ રહી જાય. પણ આ બંગલો કોઈ ખોટ, કોઈ ખામી, કોઈ તકલીફ નહીં, બધું સરસ રીતે વ્યવસ્થિત. હે ને? અંગો સરસ મજાના, શક્તિ આપી. આપણે એમ કઈ મેં કર્યું, આપણી કોઈ તાકાત નથી કે આંખની પાપણ પણ ઉચકી શકે. ભગવાને શક્તિ આપી છે માટે અંગો કામ કરે છે, બાકી આપણી ઈચ્છાથી કઈ નથી થતું. હવે આપણી રીતે સમજીએ. ભાઈ હોય કે બેન, માનવ જ છે. જેવી રીતે અલગ અલગ વસ્ત્રોને ધારણ કરે, બેન હોય તો સાડી પહેરે, ડ્રેસ પહેરે, ગાઉન પહેરે, ભાઈ હોય તો ટી શર્ટ પહેરે, શર્ટ પહેરે, જભો પહેરે. જેવી રીતે અલગ અલગ વસ્ત્રોને ધારણ કરી, એમ આ જીવે પણ 84 લાખના ખોડિયાર બદલ્યા છે, ધારણ કર્યા છે. અને અંતે આ છેલ્લો ફેરો છે ને, છેલ્લો ફેરો છે. ફરી પાછા 84 લાખના ચક્રમાં ભ્રમણ ચાલુ થઈ જશે. આ છેલ્લો ફેરો. માટે હે જીવ, ભગવાને આપેલી આ મહાનતાને તું ઓળખી લે કે જેથી કરીને તને પાછળથી પસ્તાવો ના થાય. ત્યારે ફરીની ચોપાઈ આ જીવને આગળ પ્રેરણા આપે છે. શું પ્રેરણા આપે છે એને જોવાનો પ્રયત્ન કરીશું. આકર ચારી લશ્ટ 84 જોની ભ્રમત જીવ અવિનાશી. આકર ચારી લશ્ટ 84 જોની ભ્રમત જીવ અવિનાશી. જોની ભ્રમત જીવ અવિનાશી. આકર ચારી લશ્ટ 84 જોની ભ્રમત જીવ અવિનાશી. આ અવિનાશી જીવ 4 વર્ગોમાંથી પસાર થયો છે. અંડજ, પિંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ. કેવાતું વિનાશી શરીર. તો હે જીવ, આ શરીર સાધન દ્વારા ધારે તો આ જન્મની અંદર તો અવિનાશી તત્વની પ્રાપ્તિ કરી શકે એમ છે, ભગવાનની પ્રાપ્તિ કરી શકે એમ છે. માટે જાગી જા. બધી વાત કહી દીધી. આ ફેરો એવો છે, જો જાગી જઈશ ને તો ભગવાનની પ્રાપ્તિ. આ વિનાશી શરીર છે, એકવાર એનો નાશ થવાનો જ છે. પણ ધારે તો આ શરીર સાધન દ્વારા આ જન્મની અંદર તું ભગવાનની પ્રાપ્તિ કરી શકે એમ છે. માટે જાગી જા કે જેથી કરીને તને પાછળથી પસ્તાવો ના થાય. હવે થોડુંક આપણા જેવું સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે. હે ને? પ્રસંગમાં જવું હોય, તૈયાર થઈએ તો વધારે કોની સામે ઊભા રહીએ? જો અરીસા સામે. શું જોઈએ? કેવી લાગુ છું, કેવી લાગુ છું, કેવી લાગુ છું. કેટલી વાર જોઈએ?